અરે ભાઈ, અહીંયા આટલા બધા લોકો કેમ છે? સરપંચ પણ છે. હા ભાઈ, ચાલ જોઈને આવીએ. ગ્રામજનો, આજે આપણી સમક્ષ દીપક ફાઉન્ડેશનના સહાયક ઉપસ્થિત છે, જે આપણને દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખેડૂત ઉત્પાદક સંઘ કાર્યક્રમ વિશે અને એફપીઓથી ખેડૂતોને અને ઉત્પાદક જૂથોને થતા ફાયદાઓની માહિતી આપવા આવ્યા છે. ખેડૂત ઉત્પાદક સંઘ કાર્યક્રમ, એફપીઓ અને તેનાથી ખેડૂત વર્ગને શું ફાયદો હોઈ શકે? નિશ્ચિંત રહો, હું તમારા બધા સવાલોના વિગતવાર જવાબ આપીશ. એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એટલે કે ખેડૂત ઉત્પાદક સંઘ, ખેડૂત ઉત્પાદક કંપની. દીપક ફાઉન્ડેશન છેલ્લા 4 દશકથી ખેડૂતો માટેની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના નિર્માણ, અમલ, સંશોધન અને અભ્યાસ ક્ષેત્રે કામ કરનારી અગ્રગણ્ય સ્વૈચ્છિક સંસ્થા છે. હાલમાં આ સંસ્થા ગામડાઓમાં વસતા નાના ખેડૂતો ઉત્પાદકોની આજીવિકા સુરક્ષિત કરવા અને તેમની રોજગારી અને આવકમાં વધારો કરવા સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ફોર્મેશન એન્ડ પ્રમોશન ઓફ 10,000 ન્યૂ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓ હેઠળ નાબાર્ડ, એનસીડીસી અને નાફેડ સાથે જોડાઈને સીબીબીઓ એટલે કે ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરીકે કામ કરે છે. આ યોજના હેઠળ આ સંસ્થા છેલ્લા 2 વર્ષમાં ગુજરાતના વડોદરા, ભરૂચ, મોરબી, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં 20 એફપીઓઝ અને ઝારખંડમાં 5 એફપીઓ કરી રહી છે. એફપીઓ ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ચલાવાતી ખેડૂત માલિકીની સંસ્થા છે. આ સંસ્થાના માલિક ખેડૂત સભાસદો છે. આ સંસ્થા દ્વારા થતી કમાણી કે તેના લાભોનું વિતરણ તેના સભાસદોમાં થાય છે. દીપક ફાઉન્ડેશનનું મુખ્ય કાર્ય જે તે તાલુકામાં ખેડૂત સમૂહની ઓળખ કરી ત્યાં એફપીઓ બનાવવા જરૂરી સર્વે કરી તેની શક્યતાઓ તપાસી એફપીઓ સ્થાપી એફપીઓના સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ એકાઉન્ટન્ટ વગેરેને પ્રશિક્ષિત કરી એફપીઓમાં તેની ભૂમિકા અને જવાબદારી વિશે તેમને માહિતગાર કરી સમયાંતરે કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ આપવી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે રહી એફપીઓ માટે બિઝનેસ પ્લાન બનાવવા તેમજ એફપીઓના બિઝનેસ માટે માર્કેટ તેમજ આર્થિક જોડાણ માટે મદદ કરવી છે. એફપીઓ દ્વારા જથ્થાબંધ ખરીદી કરી તેના સભ્યોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત સામગ્રી જેમ કે જંતુનાશકો, ખાતરો, બિયારણો, પશુ આહાર વગેરે જેવી સગવડો પૂરી પાડે છે. એફપીઓ દ્વારા ખેડૂતોને જે તે વિસ્તારના ખેત ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ કરી એફપીઓ પોતાની બ્રાન્ડથી માર્કેટમાં પ્રોડક્ટને મૂકી ખેડૂતોને પોતાના માલના વેચાણ ઉપરાંતના નફાની વહેંચણીમાં ભાગીદાર કરે છે. એફપીઓ દ્વારા ખેડૂતોને ખેતીના પ્રતિ એકર ખર્ચ ઘટાડવા માટે વૈવિધ્યપૂર્ણ હાયરિંગ સેવાઓ, કલ્ટિવેટર, ટીલર, સ્પ્રિંકલર્સ, હાર્વેસ્ટર વગેરે ભાડેથી પૂરા પાડે છે અને ફાર્મ લેવલ પ્રોસેસિંગ પ્રવૃત્તિ જેમ કે સફાઈ, ગ્રેડિંગ, પેકિંગ કરી અને ખેત પેદાશોના સારા ભાવ આપે છે. બીજ ઉત્પાદન, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી વગેરે જેવી ઉચ્ચ આવક આપતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. સદસ્યોના નાના જથ્થાની ઉપજને સરળ મૂલ્યવર્ધન પ્રક્રિયા દ્વારા વેચાણ લાયક કોમોડિટીમાં પરિવર્તિત કરવી તેમજ ખરીદદારો સાથે વાટાઘાટો કરી અને બજારના નવા માધ્યમો દ્વારા ઉત્પાદનો વેચી સભ્ય ખેડૂતને ઉત્પાદન માટે મહત્તમ વળતર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે સમજીએ એફપીઓ શા માટે જરૂરી છે. ભારતના વિશાળ કૃષિ બજારમાં વૈશ્વિક વિકાસની ગતિથી બજાર વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે, કારણ કે દેશના કુલ 27,294 ગ્રામ્ય બજારો પૈકી 85% વ્યવસ્થિત વેપારની સુવિધાઓનો અભાવ છે. દેશના 7,221 માર્કેટિંગ યાર્ડ અને સબયાર્ડ અપૂરતી સુવિધાઓ અને કુશાસનગ્રસ્ત છે. તેથી જ દેશમાં 80% માલનું ખરીદ વેચાણ ખાનગી ક્ષેત્રમાં થઈ રહ્યું છે. અપૂરતી સુવિધાઓના કારણે દેશમાં ઉત્પાદિત 30% ફળો અને શાકભાજી, 7% અનાજ અને 10% મસાલાઓ બજાર સુધી પહોંચતા પહેલા જ નાશ થઈ જાય છે. તો વળી ગ્રાહક સુધી ચૂકવાતી કિંમતનો માત્ર 14 થી 30% હિસ્સો જ ઉત્પાદક ખેડૂતોને મળે છે. વેચાણ પહેલા ખેડૂતો દ્વારા ખેત પેદાશોનું મૂલ્યવર્ધનની માત્રા 2 થી 3% જ છે. તેનું એક કારણ વૈશ્વિક કક્ષાએ વ્યાપાર યોગ્ય માલની ઉણપ છે. જો વૈશ્વિક કક્ષાએ વ્યાપાર માલ હોય તો ખેડૂત અને વેચાણકારોને દૂરના નફાકારક બજારોનો લાભ મળી શકે છે.
આ એફપીઓથી દેશમાં 12.1 કરોડ ખેતી એકમો એટલે કે ખેતરોને એકત્રિત કરવાનું વિરાટ કાર્ય થઈ શકે છે. ખેડૂત કંપની એફપીઓ કોણ બનાવી શકે? ખેત ઉત્પાદનને લગતી કામગીરી કરનારા કોઈ પણ 10 વ્યક્તિ કે જૂથ ભેગા મળી એફપીઓ બનાવી શકે છે. એફપીઓના માળખામાં મુખ્યત્વે 2 સ્તંભ છે: સંચાલક મંડળ અને શેરધારકો. સંચાલક મંડળ એફપીઓને ચલાવવા માટે ધંધાકીય નિર્ણય કરવા, હિસાબો રાખવા, કંપનીનું વ્યવસ્થાપન કરવું, બજાર વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા કાર્યો કરે છે. આ સંચાલન મંડળમાં કારોબારી સભ્યો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની પસંદગી ખેડૂત સભાસદો મત આપીને કરે છે. કારોબારી સભ્યો ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 15 હોય છે. આ કારોબારી મંડળની સમયમર્યાદા ઓછામાં ઓછી 1 વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષ હોય છે. સભાસદ અથવા શેરહોલ્ડરની ભૂમિકા અને જવાબદારીઓ કેવી હોય છે? સભાસદ કે શેરહોલ્ડર એ કંપનીનો માલિક છે. કંપનીમાં માલિક કે સભાસદ માત્ર ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ જ હોઈ શકે છે. પ્રોડ્યુસર કંપનીમાં ઓછામાં ઓછા 10 સભાસદ હોવા જોઈએ, પરંતુ વધુમાં વધુ સભ્યોની કોઈ મર્યાદા નથી. સભાસદની મુખ્ય જવાબદારીઓની વાત કરીએ તો ડાયરેક્ટર્સ અને ઓડિટરની નિમણૂક કરવી, કંપનીઓના મોટા અને નીતિ સંબંધિત નિર્ણયો લેવા, ઓડિટેડ હિસાબો, વાર્ષિક અંદાજપત્ર, ડિવિડન્ડ અને બોનસને મંજૂરી આપવી વગેરે જેવા હોય છે. સભાસદો તેમની સત્તાનો પ્રયોગ સાધારણ સભા મારફત કરે છે. સંચાલન મંડળમાં ડાયરેક્ટર્સની હોદ્દાની મુદત કેટલી? ડાયરેક્ટર્સ આર્ટિકલમાં જણાવ્યા મુજબ કોઈ પણ ડાયરેક્ટર ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 3 વર્ષ સુધી ડાયરેક્ટર પદ પર રહી શકે છે. કંપનીમાં ડાયરેક્ટર્સની ફેરબદલ કરવી ફરજિયાત છે. આર્ટિકલ્સની કલમ અનુસાર નિવૃત્ત થનાર ડાયરેક્ટર વધુ 1 મુદત માટે પુનઃ નિયુક્તિને પાત્ર છે. કોઈપણ ડાયરેક્ટર 2 થી વધુ મુદત માટે એટલે કે વધુમાં વધુ 6 વર્ષથી વધારે ડાયરેક્ટરના હોદ્દા પર રહી શકે નહીં. એક્સપર્ટ ડાયરેક્ટર કેટલા અને તેની ભૂમિકા શું હોય છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર 1 અથવા કુલ ડાયરેક્ટરની સંખ્યાના 1/5 થી વધુ નહીં એટલા એક્સપર્ટ ડાયરેક્ટરને સાથે જોડી શકે છે. એક્સપર્ટ ડાયરેક્ટર ચેરમેન પદની ચૂંટણીમાં મત આપી શકતા નથી, પરંતુ જાતે ચેરમેન પદે નિમાવવા માટે લાયક ગણાય છે. એક્સપર્ટ ડાયરેક્ટરનું ઉત્પાદક કે સદસ્ય હોવું જરૂરી નથી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક દર 3 મહિને મળવી જોઈએ. દર વર્ષે ઓછામાં ઓછી 4 બેઠક મળવી જોઈએ. બીજું કે આ બેઠકની નોટિસ ભારતમાં વસતા તમામ ડાયરેક્ટર્સને અને દરેક ડાયરેક્ટર્સના ભારત ખાતેના કાયમી સરનામે બેઠક તારીખના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા લેખિતમાં આપવી જોઈએ. અને ત્રીજું કોરમ. ઓછામાં ઓછા 3 ડાયરેક્ટર્સ હોય એ સ્થિતિમાં કુલ સંખ્યાના 1/3 ભાગમાં હોવી જોઈએ. એફપીઓમાં ડાયરેક્ટરની સત્તા અને જવાબદારી કેવી હોય છે? કંપનીની નીતિ, રણનીતિ, હેતુઓ, લાંબા ગાળાના તેમજ વાર્ષિક ઉદ્દેશ્યો, કંપનીની વ્યૂહરચના અને નાણાકીય યોજના વગેરે નક્કી કરવી અને તેને અનુસરવું. આર્ટિકલ્સમાં જણાવ્યા મુજબ પ્રોડ્યુસર કંપનીના સીઈઓ અને અન્ય અધિકારીઓની નિમણૂક કરવી. તેમના દ્વારા નિમાયેલ સીઈઓ અને અન્ય અધિકારીઓના કામ બાબતે દેખરેખ, દિશા સૂચન અને અંકુશ. હિસાબી ચોપડા નિભાવવા તથા સાધારણ સભામાં રજૂ કરવા માટે વાર્ષિક હિસાબો, ઓડિટ રિપોર્ટ અને ઓડિટર્સ દ્વારા માંગવામાં આવેલ સ્પષ્ટતાઓ તૈયાર કરાવવા. પ્રોડ્યુસર કંપનીના કામ અર્થે મિલકતોની ખરીદી અને નિકાલ. પ્રોડ્યુસર કંપનીના કામકાજ અર્થે ભંડોળનું રોકાણ. પ્રોડ્યુસર કંપનીની ધંધાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ડાયરેક્ટર કે તેના સંબંધી ન હોય એવા સભાસદ માટે લોન કે એડવાન્સ મંજૂર કરવા. ભાવ વધારાની રકમ અને પેટ્રોનેજ બોનસ વિશેની ભલામણ જે તે સાધારણ સભામાં મંજૂર કરવાની હોય. નવા સભાસદોને દાખલ કરવા, ફરજ પાલન અને કામકાજની સત્તાની રૂએ જે કંઈ જરૂરી હોય તે તમામ પગલાં લેવા કે કામ હાથ પર લેવા ડાયરેક્ટર્સ તેમની સત્તાનો પ્રયોગ સંયુક્તપણે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકો મારફતે કરે છે. એફપીઓમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓની સત્તા અને જવાબદારી. આ એક કાયદાકીય હોદ્દો હોવાથી દરેક કંપનીએ સીઈઓની નિમણૂક કરવાની હોય છે. સીઈઓ એ કંપનીનો વેતનદાર કર્મચારી છે. સીઈઓ પદ નિયુક્ત ડાયરેક્ટર્સ ગણાય છે અને તેની અન્ય ડાયરેક્ટર્સની જેમ ફેરબદલ થતી નથી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના માર્ગદર્શન મુજબ કંપનીનું સંચાલન કરવું, કંપનીની પ્રગતિ વિશે બોર્ડ અને શેરધારકોને માહિતગાર કરવા, કંપની વતી નાણાકીય લેવડ દેવડ કરવી,
કંપનીની રોકડ તેમજ અન્ય સંપત્તિની સુરક્ષાનો બંદોબસ્ત કરવો, કંપની વતી દસ્તાવેજો પર સહી સિક્કા કરવા, કંપનીનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી મંજૂર કરાવવું, કંપનીના હિસાબોનું ઓડિટ કરાવવું, વાર્ષિક અહેવાલ તૈયાર કરી પ્રકાશિત કરવો, કર્મચારીઓની નિમણૂક કરવી, બોર્ડને રણનીતિઓ બનાવવામાં મદદ કરવી, બોર્ડને કાનૂની મામલાઓમાં સલાહ સૂચન આપવા. એફપીઓમાં વાર્ષિક સાધારણ સભા ક્યારે અને કેવી રીતે મળે? પ્રથમ સાધારણ સભા કંપનીની સ્થાપનાની તારીખથી 90 દિવસમાં મળવી જોઈએ. દર વર્ષે વાર્ષિક સાધારણ સભા મળશે. અહીં વર્ષ એટલે કે કેલેન્ડર વર્ષ. પ્રોડ્યુસર કંપનીના સભાસદો અને ઓડિટરને સાધારણ સભાની તારીખ, સમય અને સ્થળ દર્શાવતી લેખિત નોટિસ સભાસદને ઓછામાં ઓછા 14 દિવસ પહેલા અપાવવી જોઈએ. સભાની નોટિસમાં વાર્ષિક સાધારણ સભા એમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. કોરમ કુલ સભાસદો પૈકી 2 રહેશે. જો કે એઓએની જોગવાઈ મુજબ કોરમ વધુ હોઈ શકે છે. દરેક સભ્ય એક મત ધરાવશે. સરખા મત પડે એ સંજોગોમાં ચેરમેન અથવા બેઠકના અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપી શકશે. જો કે ચેરમેનની ચૂંટણીના કિસ્સામાં કાસ્ટિંગ વોટ ઉપલબ્ધ હોતો નથી. 2 સાધારણ સભા વચ્ચે 15 મહિનાથી વધુ ગાળો હોવો જોઈએ નહીં. રજિસ્ટ્રાર કોઈ ચોક્કસ કારણને લઈ આ ગાળો વધુમાં વધુ 3 માસ સુધી વધારી શકે છે. દરેક સભાની કાર્યવાહી જેવી કે ડાયરેક્ટર્સનો અહેવાલ, ઓડિટેડ સરવૈયું, નફા નુકસાન ખાતું અને વાર્ષિક રિટર્ન વગેરે વાર્ષિક સાધારણ સભા મળ્યાના 60 દિવસમાં રજિસ્ટ્રારને મોકલવાના રહેશે. સાધારણ સભામાં પાર પાડવાની કામગીરી: પ્રોડ્યુસર કંપનીના વાર્ષિક હિસાબોને બહાલી આપવી અને અંદાજપત્ર મંજૂર કરવી. પેટ્રોનેજ બોનસને મંજૂરી આપવી. બોનસ શેરનો મુદ્દો હાથ ધરવો. મર્યાદિત વળતરની જાહેરાત કરવી અને પેટ્રોનેજ બોનસનું વિતરણ કરવું. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને અપાનાર લોનની મર્યાદા અને શરતોનું નિર્ધારણ કરવું. એઓએની જોગવાઈ અનુસાર જે કંઈ વ્યવહારો માટે સભાસદની મંજૂરી જરૂરી હોય એ તમામ રજૂ કરવા. હવે આપણે ચર્ચા કરીશું સહકારી મંડળી કાયદા અંતર્ગત એફપીઓ રજિસ્ટ્રેશન કેવી રીતે થાય. ખેડૂત ઉત્પાદક સંગઠન જ્યારે મોટા પાયે નફાકારક પ્રવૃત્તિઓ કરવા માંગતું હોય ત્યારે તેની નોંધણી કરાવવી જરૂરી છે. આવું સંગઠન પ્રોડ્યુસર કંપની અથવા સહકારી મંડળી તરીકે નોંધાવી શકાય છે. ખેડૂત ઉત્પાદક સંગઠનની નોંધણી ગુજરાત રાજ્ય સહકારી અધિનિયમ 1961 હેઠળ તાલુકા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ તરીકે કરવામાં આવે છે. આ મંડળીનું શાસન અને સંચાલન રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલ પેટા નિયમો અનુસાર થાય છે. રાજ્યના દરેક જિલ્લા સહકારી સંઘમાંથી આ પેટા નિયમો પ્રાપ્ત કરી શકાય છે. તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીનું કાર્યક્ષેત્ર સમગ્ર તાલુકો ગણવામાં આવે છે. આ મંડળીની નોંધણી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે. મલ્ટી સ્ટેટ સહકારી મંડળી કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રજિસ્ટ્રાર દ્વારા નોંધવામાં આવે છે. સહકારી મંડળીનું વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ ગણાય છે, જેને સહકારી વર્ષ કે નાણાકીય વર્ષ કહેવામાં આવે છે. મંડળીના મુખ્ય ઉદ્દેશ્યો કેવા હોય છે? સભાસદોમાં કરકસર, સ્વસહાય અને પરસ્પર મદદની ભાવનાનો વિકાસ કરી તેમના વ્યવહારિક અમલ માટે તેમને પ્રોત્સાહિત કરવા. મંડળી માટે નાણાકીય સંસાધનો પ્રાપ્ત કરવા. સભાસદો પાસેથી સબસ્ક્રિપ્શન કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી અનુદાન, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી સિક્યુરિટીઝ અને એન્ડોવમેન્ટ્સ ફંડ મેળવવા. મંડળીના તાલીમ, શિક્ષણ, સંગ્રહ, વેચાણ વગેરે હેતુઓ માટે આવશ્યક સ્થાવર અને જંગમ મિલકતો હસ્તગત કરવી, ભાડે લેવી કે ઊભી કરવી. સભાસદોને વાવેતરથી શરૂ કરી અંતિમ ઉપભોક્તા સુધી પહોંચવા સુધીની તમામ સેવાઓ જેમ કે ઇનપુટ્સ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને પરિવહન જેવી સેવાઓ પૂરી પાડવી અને સમયાંતરે તેમાં નવી સેવાઓ ઉમેરવી. ટ્રેક્ટર અને સાધનોની ખરીદી, કૂવાઓના નિર્માણ, પાઇપલાઇન નાખવા માટે સભ્યોને લોન આપવી. સભાસદો પાસેથી માલ ખરીદી તેનો સંગ્રહ, મૂલ્યવર્ધન અને પેકેજિંગ કરવું. સભ્યોને માલ વેચાણમાં નડતી સમસ્યાઓ જેવી કે ભાવમાં વધઘટ, વજનમાં ઘટ, પરિવહન ખર્ચ, ગુણવત્તા જાળવણી, મજબૂરીમાં વેચાણના નિરાકરણ માટે સીધી માર્કેટિંગ સેવાઓ પૂરી પાડવી. મંડળીમાં સભ્યપદ કેવું હોય? મંડળીમાં નીચે જણાવ્યા પ્રકારના સભ્યો રહેશે. પ્રમોટર સભ્યો એટલે કે નોંધણી માટેની અરજીમાં સામેલ વ્યક્તિઓ. બીજું, પેટા કાયદા.
પેટા કાયદા અનુસાર સ્વીકૃત સામાન્ય સભ્યો, નોમિનલ અથવા સહયોગી સભ્યો. મંડળીમાં શેર અને શેરમૂડી કેવી હોય? મંડળીમાં શેર અને શેરમૂડીની સભાસદ ફી ₹10 રહેશે. એક શેરનું મૂલ્ય ₹100 રહેશે. અધિકૃત શેરમૂડી 30 લાખ રહેશે. કોઈ એક સભ્ય ભરપાઈ થયેલ શેરમૂડીના 10%થી વધુ શેર ધરાવી શકે નહીં. શેર એક કરતાં વધુ વ્યક્તિના સંયુક્ત નામે ઇસ્યુ કરી શકાય છે. જે વ્યક્તિનું નામ શેર સર્ટિફિકેટમાં લખેલ હોય તે તમામ હક, ડિવિડન્ડ અને સૂચના મેળવવાને હકદાર રહેશે. ખેડૂત સદસ્ય 2 વર્ષથી ઓછા સમય માટે શેર ધારણ કર્યા પછી બોર્ડ દ્વારા મંજૂર કરેલ વ્યક્તિને તેનો હિસ્સો અથવા શેર ટ્રાન્સફર કરી શકે છે. મંડળીમાં સામાન્ય સભા. એફપીઓના વ્યવસાય સંબંધિત તમામ બાબતોમાં અંતિમ સત્તા સામાન્ય સભાની હોય છે. એફપીઓ પ્રથમ સામાન્ય સભા નોંધણીના 90 દિવસમાં બોલાવવી જોઈએ. સામાન્ય સભા એફપીઓના કાર્યક્ષેત્રમાં બોલાવવાની હોય છે. સામાન્ય સભા માટે 14 દિવસની લેખિત નોટિસ આપવી જરૂરી છે. સામાન્ય સભા માટેનું કોરમ 50 સભ્યો અથવા કુલ સંખ્યાના 1/5 ગણવામાં આવશે. સામાન્ય સભામાં કરવામાં આવતી કામગીરીઓ: બોર્ડ ઓફ ડિરેક્ટરની પસંદગી કરવી, ચેરમેનની પરવાનગી સાથે કોઈપણ વ્યવસાય સંબંધિત વિચારણા અને નિર્ણયો, વાર્ષિક હિસાબ અને અહેવાલની સમીક્ષા કરવી અને મંજૂર કરવા, ઓડિટ રિપોર્ટ ધ્યાનમાં લેવો, રજિસ્ટ્રાર દ્વારા સૂચવાયેલ ઓડિટર્સ કે ઓડિટર્સની પેનલમાંથી ઓડિટરની નિમણૂક કરવી અને તેનું મહેનતાણું નક્કી કરવું, અનામત અને ભંડોળ ઊભા કરવા અને તેના ઉપયોગની સમીક્ષા કરવી, પાછળના વર્ષના વધારાના બજેટ ખર્ચને મંજૂરી આપવી, આવતા વર્ષ માટે બોર્ડ દ્વારા તૈયાર કરેલ એફપીઓના વાર્ષિક આયોજનને મંજૂરી આપવી, બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ વાર્ષિક બજેટને મંજૂરી આપવી, પેટા નિયમ અનુસાર ચોખ્ખા નફાની ફાળવણી કરવી, પેટા કાયદામાં સુધારો કરવો. બોર્ડ ઓફ ડિરેક્ટર. મંડળીના સંચાલક મંડળને બોર્ડ ઓફ ડિરેક્ટર, નિયામક મંડળ, ગવર્નિંગ બોડી, મેનેજિંગ કમિટી કે વ્યવસ્થાપક કમિટીના નામથી ઓળખવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદ્દત 5 વર્ષની રહેશે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં વધુમાં વધુ 21 સભ્યો રહેશે, જે પૈકી 12 સભ્યો સામાન્ય ખેડૂત વિભાગમાંથી, 2 સભ્યો નાના અને સીમાંત ખેડૂત અનામત વિભાગમાંથી, 2 સભ્યો મહિલા અનામત વિભાગમાંથી, 1 સભ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાંથી, 4 એડવાઇઝરી સભ્યો જેમાં નાબાર્ડ, લીડ બેંક, આત્મા, જિલ્લા સહકારી સંઘ, ખેતીવાડી અધિકારી. 21 ઉપરાંત 2 સભ્યોને પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકાય છે. આ ડિરેક્ટર બેન્કિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ કે લીગલ ક્ષેત્રમાંથી હોઈ શકે. આ ડિરેક્ટરને મતદાન કરવાનો કે મંડળીનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર નથી. તેઓ માર્ગદર્શકની ભૂમિકામાં છે. કોઈ સંચાલકીય, નાણાકીય કે વહીવટી જવાબદારી સંભાળી શકતા નથી. એડવાઇઝરી સિવાયના ડાયરેક્ટર્સની પસંદગી ઉત્પાદક સભ્યો દ્વારા સામાન્ય સભામાં કરવામાં આવશે. ચેરમેન, વાઇસ ચેરમેન, ખજાનચીની વરણી પછીની પ્રથમ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં કરવામાં આવશે. અરે વાહ! એફપીઓ ખેડૂત વર્ગ હિત માટે ખૂબ જ પ્રશંસનીય અને લાભદાયી કાર્ય કરી રહ્યું છે. જી હા, અને કરતું રહેશે.